ભાવનગરમાં રથયાત્રાને પગલે પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે 17 તારીખના રોજ રાત્રે પણ ડીએસપી હર્ષદ પટેલની આગેવાનીમાં પોલીસ દ્વારા મોડી રાતે પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। ભાવનગર શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ અને અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે પોલીસ દ્વારા મોડી રાત્રે ડ્રાઇવ અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે ડીએસપીની હાજરીમાં મોડી રાત્રે પેટ્રોલિંગ અને ડ્રાઇવ યોજવામાં આવી હતી। નાસ્તો કરવા માટે પેલા બે